હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ધોરણ 8 ગણિતનું ચેપ્ટર 8મું છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, અને તેમનું પહોંચ્યા છીએ આપણે સ્વાધ્યાય 8.3. સ્વાધ્યાય 8.3 એકદમ ડિટેલમાં એકદમ વ્યવસ્થિત રીતના આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ. સૌથી પહેલા તમારે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે તથા તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરી દેવાનો છે. ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 8.3ની. ક્વેશ્ચન 1. નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. અહીંયા જોડ આપેલા છે અને તેમના ગુણાકાર કરવાના છીએ. થિયરીના લેક્ચરમાં મેં તમને ગુણાકાર શીખવાતા, બહુપદીના સરવાળા બાદબાકી શીખવાતા. બસ તેનો આપણે યુઝ કરી અને ગુણાકાર શીખીશું. જો તમે થિયરી નથી જોયું તો ચિંતા ન કરતા, આમાં પાછા હું તમને ગુણાકાર શીખવી દઈશ. 4p નો ગુણાકાર q પ્લસ r સાથે કરવાનો છે. તો કેવી રીતે કરશું? સૌથી પહેલા આપણે રકમ લખશું કે 4p ગુણ્યા, હવે અહીંયા તમે જોવો કે અહીંયા બે પદ છે અને બંને પદ સરવાળા અથવા તો બાદબાકીની નિશાની દ્વારા અલગ પડે. કોઈ પણ પદ હોય સરવાળા અથવા તો બાદબાકીની નિશાની દ્વારા અલગ પડે, ગુણાકાર કે ભાગાકાર દ્વારા અલગ ન પડે, એટલું યાદ રાખજો. તો આ સરવાળા અથવા તો બાદબાકી દ્વારા અલગ પડે છે, આ સરવાળા દ્વારા અલગ પડે છે, અને બે પદ છે. બે પદ છે એટલે એને હું કાઉન્સમાં લખું છું. ક્યુ છે તો કે ક્યુ અને આર, ક્યુ પ્લસ આર આ પદ છે. હવે હું શું કરીશ? સૌથી પહેલા પીક્યુ નો ક્યુ સાથે ગુણાકાર, એના પછી પીક્યુ નો આપણે આર સાથે ગુણાકાર કરશું. બહુ સિમ્પલ સ્ટેપ છે. સૌથી પહેલા પીક્યુ નો ગુણાકાર ક્યુ સાથે કરું તો શું આવે? તો જોવો જોઈએ 4pq, બસ આ જ ગુણાકાર આવે 4pq. વચ્ચે કઈ નિશાની છે? પ્લસની. વધતે વધતે વધતા એટલે પ્લસ. હવે 4p નો ગુણાકાર r સાથે કરો જોઈએ તો શું આવે? તો કે 4pr, બસ આ જ વસ્તુ આવે એટલે કે 4pr. આ જે આવ્યો આ જ છે દોસ્તો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. બસ આટલી જ વસ્તુ છે. બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે, કોઈ જાતની આની અંદર અઘરી વસ્તુ નથી. તો આ જ થઈ ગયો છે જવાબ. ડન. જેને જેને સમજાણો હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દો કે સર સમજાઈ ગયો. ડન છે. ચાલો હવે બાળકો, અત્યારનો આ જે લેક્ચર ચાલે છે, ઘણા લોકો એમ કહે છે કે સર અમને પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરો તમારા લેક્ચરની. તો એકદમ ફ્રીમાં તમને પીડીએફ ફાઇલ મળે છે. એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એપ્લિકેશનની અંદર આ ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે. ત્યાં તમને લાઇનમાં વિડીયોઝ પ્લસ પીડીએફ ફાઇલ બંને ત્યાં જોવા મળી જશે. ત્યાંથી તમે પીડીએફ ફાઇલ છે એક્સેસ કરી શકો છો. એમના સિવાય જો તમારે 8મા ધોરણનો ગણિત વિષયનો કોર્સ ખરીદવો હોય તો સૌથી ગુજરાતમાં સારામાં સારો કોઈ કોર્સ હોય તો એ છે 0 to હીરો કોર્સ. તો ચોક્કસથી ખરીદી શકો છો. એ પણ રિઝનેબલ પ્રાઇસમાં. પ્રાઇસ માત્ર 799 છે. આ 799 તમારી સ્કૂલ એક્ઝામ સુધીની ફી છે, બરોબર? વાર્ષિક પરીક્ષા સુધીની ફી છે. એટલે 799માં તમારે 8મું ધોરણ પૂરું થઈ જાય. ડન છે. ચાલો નેક્સ્ટ. બીજો દાખલો છે. ab નો ગુણાકાર a માઇનસ b સાથે કરવાનો છે. તો હું કેવી રીતે કરીશ? તો સૌથી પહેલા હું રકમ લખીશ. તો કે જોવો જોઈએ ab ગુણ્યા, કાઉન્સમાં લખું a માઇનસ b, કારણ કે આની અંદર બે પદ છે એટલે એને મેં કાઉન્સમાં લખ્યા. બરાબર. ab નો ગુણાકાર સૌથી પહેલા a સાથે કરવાનો છે, પછી ab નો ગુણાકાર આપણે b સાથે કરવાનો છે. બહુ સિમ્પલ છે. જો હું ab નો ગુણાકાર સૌથી પહેલા a સાથે કરું તો આમાં જોવો જોઈએ કેટલી વાર એ થયા? બે વખત એ થયા એટલે કે a વર્ગ. હવે b નો ગુણાકાર આની સાથે કરું, ટૂંકમાં ab નો ગુણાકાર આની સાથે કરીએ છીએ તો b ખાલી આ એક જ વાર છે એટલે b. હવે વધતે ઓછે ઓછા થાય. ડન છે. એટલે વચ્ચે માઇનસ. હવે ab નો ગુણાકાર b સાથે કરું તો એક વખતે અને એક અને બે, બે વખત b એટલે કે એક વખત એટલે કે a, બે વખત b છે એટલે કે b વર્ગ. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. બહુ સિમ્પલ, બહુ સહેલું છે. ડન છે. તો આ રીતે તમે આ દાખલો છે તે ગણી શકો છો. ચાલો નેક્સ્ટ હવે જોઈએ. અને હું આ બાજુ લઈ લઉં છું. ડન છે. અને
એક બોક્સ ગ્રે કલરનું બની ગયું હતું, તેને ચકી નાખ્યું છે, દેખાણું નહીં હોય તમને. ચાલો નેક્સ્ટ હવે જોવો જોઈએ સમ. આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. તો આમાં બે પદ અહીંયા છે, તમે જોઈ શકો છો. તો એને હું સૌથી પહેલા લખું છું કે a પ્લસ બી. એ બે પદ છે અને હું કાઉન્સમાં લખું. પછી આ પદ લખું છું કાઉન્સની બહાર 7a²b. આમાં પણ એ જ રૂલ કામ કરે કે આનો ગુણાકાર સૌથી પહેલા આની સાથે, પછી એનો ગુણાકાર આ બીજા પદ સાથે. હવે આનો ગુણાકાર સૌથી પહેલા a સાથે થાય તો આ 7 એમને, આ એક વારે, આ બીજા બે વારે, એટલે કુલ 3 વખત એ થયા, એટલે a ઘન અને એક વખત b એટલે b. આ રીતની વસ્તુ આવે. 7 3 વખત કુલ એ થાય છે એટલે a ઘન અને b. હવે આનો ગુણાકાર છે આની સાથે કરવામાં આવે તો 7a² અને આ એક વાર b અને આ બીજી વાર b એટલે કે b² પ્લસ 7a²b². આ થઈ ગયો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન છે. બહુ સિમ્પલ, સહેલું, સરળ છે. બધા જ ને આ દાખલાઓ આવડી જવા જોઈએ. ચાલો નેક્સ્ટ. a² - 9 અને અહીંયા છે 4a. તો કેવી રીતે કરશું? સૌથી પહેલા a² - 9 લખું, a² - 9 બે પદ છે એટલે એને કાઉન્સમાં લખું, ગુણ્યા 4a. હવે તમે જોવો જોઈએ 4a નો ગુણાકાર a² સાથે કરું તો 4. અહીંયા બે વખતે, અહીંયા ત્રીજી વારે, એટલે કુલ 3 વખત એ થયા, એટલે કે a 4a ઘન 4a ઘન. હવે 4a નો ગુણાકાર 9 સાથે કરું તો 9 4 કેટલા થાય? તો કે 36. તો 36 પાછળ ચલમાં શું છે? a, એટલે a એમને. નિશાની કઈ આવશે વચ્ચે? તો ઓછે વધતે ઓછા, એટલે વચ્ચે માઇનસની નિશાની આવશે. આ નિશાની ખાસ જોવું પડે હો. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. ચાલો પાંચમું. આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. અહીંયા 3 પદ છે, તમે જોવો તો એક કરતા વધારે પદ હોય એને કાઉન્સમાં લખીએ આપણે. pq વધતા qr વધતા rp. આવા દાખલાના જવાબ લોકો મોઢે દઈ દેતા હોય, ડાયરેક્ટ જ રકમ જોઈને જ જવાબ દઈ દેતા હોય. શું કામ? તો કે આનું ગણતરી સાથે કોઈ લેવા દેવા જ નથી. શું કામ લેવા દેવા નથી? તો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 0 સાથે કરવાનો હોય તો જવાબ 0 જ આવે. ડન. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવાનો હોય તો જવાબ 0 જ આવે. તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ. કોઈ દાખલા સાથે, ટૂંકમાં ગણતરી સાથે કોઈ લેવા દેવા નહીં આમાં. તો ફટ કરતો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો 0. ચાલો હવે આવી ગયું છે કોષ્ટક. આ કોષ્ટકને આપણે પૂરું કરવાનું છે. તો જોતા જઈએ ધીમે ધીમે આપણે. સૌથી પહેલા આ પ્રથમ પદાવલી છે, આ બીજી પદાવલી છે. પહેલી પદાવલીનો બીજી પદાવલી સાથે આપણે અહીંયા ગુણાકાર કરીને લખવાનો છે. તો એનો ગુણાકાર આની સાથે કરીએ, b + c + d છે. તો જો હું આવી રીતના કરું, a ગુણ્યા b + c + d હતું. તો આનો હું ગુણાકાર કરું તો કેવી રીતના કરીશ? એનો ગુણાકાર સૌથી પહેલા b સાથે કરું તો ab થાય, વચ્ચે વધતા છે તો વધતા. એનો ગુણાકાર c સાથે કરું તો ac થાય, વચ્ચે વધતા છે તો વધતા. એનો ગુણાકાર d સાથે કરું તો ad થાય. બહુ સિમ્પલ છે. આ રીતે તો શું થશે? ab વધતા ac વધતા ad. આ જવાબ. ડાયરેક્ટ આમાંય આપણે કરી શકીએ. ચાલો આનો ગુણાકાર આની સાથે કરવાનો છે તો ડાયરેક્ટ કરીએ. આનો ગુણાકાર સૌથી પહેલા x સાથે, પછી y સાથે, પછી -5 સાથે. આનો ગુણાકાર હું સૌથી પહેલા x સાથે કરું તો 5 એમને, પછી આ એક વખત x, આ બીજી વાર x એટલે x² અને આ એક વખત y છે એટલે y. તો 5x² y આવે. હવે વચ્ચે વધતા છે તો વધતા લખું. હવે જોવો જોઈએ આનો ગુણાકાર આની સાથે કરું તો 5x એમને, આ એક વાર y, આ બીજી વાર y એટલે કે y². 5xy². અને હવે આનો ગુણાકાર આની સાથે કરો તો પહેલા તો ઓછે વધતે નિશાની ઓછાની આવે, અને 5 5 25 અને xy ચલ અહીંયા જ છે એટલે એમને, એટલે -25xy.
આ થઈ જાય આપણે આનો જવાબ. ડન છે. આટલું સહેલું છે, આટલું સરળ છે હો. ચાલો નેક્સ્ટ હવે જોવો જોઈએ. પીનો ગુણાકાર આની સાથે કરવો હોય તો પીનો ગુણાકાર સૌથી પહેલા સાથે, પછી બીજા સાથે, પછી ત્રીજા સાથે. પીનો ગુણાકાર આ પહેલા સાથે થાય તો 6 એમનેમ, 6 એમનેમ. અહીંયા 2 વાર પી, આ ત્રીજી વાર પી, એટલે કે પી ઘન, પી ઘન. હવે વચ્ચે ઓછા છે એટલે ઓછે વધતે ઓછા થાય એટલે ઓછા. પીનો ગુણાકાર આની સાથે કરો તો 7 એમનેમ, એક વખત પી બીજી વાર પી એટલે કે પી વર્ગ, 7 પી વર્ગ. હવે આનો ગુણાકાર આની સાથે કરું તો વધતા નિશાની છે, ક્યાં તો કે અહીંયા વધતે વધતે વધતા પી ગુણ્યા 5 એટલે કે 5 પી એટલે કે 5 પી. આ થઈ ગયો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ચાલો નેક્સ્ટ. આનો ગુણાકાર આની સાથે કરવાનો હોય તો પહેલા આનો ગુણાકાર આ પહેલા સાથે, પછી બીજા સાથે. સૌથી પહેલા પી વર્ગનો ગુણાકાર મારે આની સાથે કરવાનો હોય તો જોતા જાજો કેમ કરશું. 4 એમનેમ પહેલા તો પહેલા 4 લખી જ નાખીએ. હવે વિચારો પી નું શું થશે તો કે અહીંયા 2 વાર પી, અહીંયા 2 વાર પી, તો કુલ કેટલી વાર પી થયા? 4 વખત પી એટલે પી ની 4 ઘાત. હવે અહીંયા ઓછા છે એટલે ઓછાની નિશાની મૂકવાની. સોરી, હજી જોવો બાકી છે, ક્યુ વર્ગ લખવાનો પહેલામાં બાકી છે એટલે ક્યુ વર્ગ. હવે ઓછાની નિશાની. હવે ક્યુ વર્ગનો ગુણાકાર આની સાથે થાય તો અહીંયા 2 વાર ક્યુ છે, અહીંયા 2 વાર છે એટલે 4 વખત ક્યુ થઈ જાય, બાકીનું બધું એમનેમ. એટલે 4 પી વર્ગ ક્યુની 4 ઘાત બરોબર, ક્યુની પાવર 4 એટલે કે ક્યુની 4 ઘાત થઈ જાય. હવે જોવો જોઈએ આનો ગુણાકાર હું આની સાથે કરું તો એબીસી નો ગુણાકાર પેલા એ સાથે, પછી બી સાથે, પછી સી સાથે. એબીસી નો ગુણાકાર હું પેલા એ સાથે કરું તો એક વારે આ બીજી વારે 2 વખત એ થઈ જાય બીસી એમને, એટલે કે એ વર્ગ બી સી. નિશાની કઈ છે અહીંયા? વધતાની છે, પ્લસની છે તો પ્લસ. એબીસી નો ગુણાકાર હું બી સાથે કરું તો બી 2 વખત થઈ જાય એટલે કે એ બી વર્ગ સી. વધતા છે તો વધતા. હવે એબીસી નો ગુણાકાર હું સી સાથે કરું તો સી 2 વાર થઈ જાય, એ બી એક વાર થઈએ એટલે કે એ બી સી સ્ક્વેર એટલે કે સી નો વર્ગ. તો આ જવાબ. તો અહીંયા દોસ્તો આપણું આ ક્વેશ્ચન નંબર 2 નું આખું કોષ્ટક છે એ કોષ્ટક થઈ જાય છે પૂર્ણ. ચાલો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 3, ગુણાકાર શોધો. ગુણાકાર કરવાના છે. ઘાતોનું આની અંદર આપણે વસ્તુ શીખવાની છે. તો હું તમને પહેલા એક થિયરી શીખવી દઉં. માની લ્યો કે અહીંયા મારી પાસે છે એની 4 ઘાત ગુણ્યા અહીંયા મારી પાસે છે એની 5 ઘાત. તો જોજો, આને કહેવાય આધાર, આને કહેવાય ઘાત. અહીંયા એની 4 ઘાત છે, અહીંયા એની 5 ઘાત છે, તો આ 5 અને 4 ને કહેવાય ઘાત, આ એને કહેવાય આધાર. નિયમ એવો છે કે આધાર સરખો હોય, ગુણાકારની નિશાની હોય તો ઘાતોનો કરી દેવાનો સરવાળો. તો આમાં ઘાતનો સરવાળો કેટલો થાય? 4 વત્તા 5. તો આનો મિનિંગ એવો થાય કે એની 9 ઘાત, એવો આનો અર્થ થાય. ડન. એટલી વસ્તુ બધાના મગજમાં બેસી ગયું. બહુ સહેલું છે અને બહુ સારો એવો નિયમ છે, બધી જ જગ્યાએ તમને હેલ્પફુલ થાય તેવો નિયમ છે આ. તો તમારે યાદ રાખવાનો. સૌથી પહેલા જોવો જોઈએ, પહેલા આંકડાઓનો ગુણાકાર સિમ્પલ ફોર્મમાં આપણે કરી લેવાનો. લખીએ ચાલો આંકડાઓ. પહેલા કાઉન્સમાં હું આંકડા લખું છું. તો અહીંયા કેટલા છે? 1, કાંઈ ન હોય તો 1, અહીંયા 2 અને અહીંયા 4. 1 નો લખો તો ચાલે, તો લખીએ આપણે 2 ગુણ્યા 4. હવે બીજા કાઉન્સમાં આપણે એ લખી નાખીએ. અહીંયા એ વર્ગ છે તો સૌથી પહેલા હું એ વર્ગ લખું ગુણ્યા. હવે છે અહીંયા એની 22 ઘાત, તો હવે હું એની 22 ઘાત લખું ગુણ્યા. અહીંયા છે એની 26 ઘાત, તો અહીંયા હું લખું છું એની 26 ઘાત. 4 2 કેટલા થાય? તો કે 8 થાય. ઓકે 8. એનું શું થશે? તો કે હવે જોજો ઘાતોનો સરવાળો, તો એની 2 વત્તા 22 વત્તા 26, 2 વત્તા 22 વત્તા 26 ઘાત એટલે કેટલી ઘાત થાય? તો કે 8. એની સરવાળો કરીએ, 26 વત્તા 22 કરું. જુઓ 26 વત્તા 22 વત્તા 2. હવે જુઓ 6 ને 2 8,
ને 1 9 એટલે અહીંયા 9 આવ્યો. 2 વત્તા 2 4 49 થાય. આમાં લોકો ભૂલ ક્યાં કરે છે એ તમને કહું. આવી રીતના લખે 26 22 અને 2. તો આ બગડો અહીંયા ન હોય, બગડો હંમેશા એકમના અંકની નીચે હોય, યાદ રાખવાનું. ડન છે એટલું. તો પાછળ હતો 9 અને આગળ હતો 4 49. ફરી પાછું એકવાર કરી લઈ 26 22 અને 2. તો 6 7 8 ભૂલ થાય છે આપણે બાળકો. ફરી પાછું 26 22 અને 2. 6 7 8 અને 9 10. 10 નો 0 વધી પડી 1 2 ને 2 4 ને 1 5 50 ઘાત આવે. 50 ઘાત આપણે ભૂલથી 1 આને લઈ લીધો તો 2 ની જગ્યાએ. ડન છે. તો 8 એની 50 ઘાત. આ આપણો આ પેલા દાખલાનો જવાબ. આ રીતે આપણે ઘાતોનો સરવાળો કરવાનો હોય. બધાને આવડી ગયું. વધુ આગળ ચાલો જોઈએ નેક્સ્ટ. બીજો દાખલો. આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. સિમ્પલ કરીએ છીએ આપણે. ચાલો સૌથી પહેલા આંકડાઓનો ગુણાકાર કરું છું. આંકડાઓને કેવી રીતના લખશું તો જોવો જોઈએ. સૌથી પહેલા 2/3 છે. તો 2/3 લખ્યું. ક્યાં છે તો કે અહીંયા. હવે -9/10 છે. તો હું કાઉન્સની અંદર એક કામ કરું, માઇનસને હું બારે લખી લઉં. માઇનસને હું અહીંયા બારે લઈ લઉં. જો અહીંયા મેં માઇનસ લઈ લીધો. હવે ખાલી 9/10 અહીંયા મેં લખી લીધો. ડન છે. બીજા કાઉન્સમાં આપણે XY નો ગુણાકાર x² y² સાથે કરવાનો. તો XY ગુણ્યા x² y². હવે કાઉન્સનો ગુણાકાર આમાં કેવી રીતે કરવાનો તો જો વચ્ચે ગુણાકાર હોય તો આમાં ઉપર નીચે ક્યાંય છેદ ઉડતા હોય તો છેદ આપણે ઉડાડી દેવાના છે. જેમ કે એક ઉદાહરણ આમાં તમને આપું તો આમાં તમે જોજો 3 3 9 અને 2 5 10. વધ્યું શું? 3/5. 3/5 ખાલી વધ્યો. બસ તો એ 3/5 છે એ જ હવે અહીંયા લખી લેવાનો. 3/5. XY માં શું વધ્યું તો જો અહીંયા 2 વખત x, અહીંયા 1 વાર x. ગુણાકાર જ છે એટલે કુલ કેટલી વાર x થયા? 3 ઘાત. અથવા તો આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, ઘાતનો સરવાળો 2 વત્તા 1 3 ઘાત થઈ. એમ પણ તમે લખી શકો. y કેટલી વાર? 2 વાર અને 1 વાર એટલે કુલ 3 વખત y છે એટલે y ઘન. આ છે દોસ્તો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન છે એટલું આવડી ગયું. બધાને સમજાઈ ગયું. તમે યાર બાળકો મારી એક કમ્પ્લેન છે તમને. હું જ્યારે તમને પ્રશ્ન પૂછું સમજાઈ ગયું તો તમારે મને હા કે નાનો જવાબ કોમેન્ટમાં દેવાનો હોય. સમજાઈ ગયું એ તો કહેવાનું હોય. ખાસ સર સમજાઈ ગયું ન સમજાનું હોય તો પણ તમારે કહેવાનું હોય. તો મને ખ્યાલ આવે કે કેટલા બાળકોને સમજાય છે. આ ટોપર બેચ છે તમારા માટેની બેચ છે. બરોબર. કોઈ જાતનો આમાં સ્વાર્થ નથી. સંપૂર્ણ ફ્રી બેચ છે. સાથે PDF ફાઇલ પણ તમને હું ફ્રીમાં પ્રોવાઈડ કરાવું છું. મારો એક જ લક્ષ્ય છે, એક જ આ ટોપર બેચ પાછળનો હેતુ છે કે તમારું રિઝલ્ટ, તમારું ગણિત સુધરવું જોઈએ. તો ચોક્કસથી તમે મને કોમેન્ટ કરીને સમજાવવાનું હોય તો જણાવો. અને ક્યાંય ડાઉટ આવે તો સારી ભાષામાં કોમેન્ટમાં ફટ કરતો ડાઉટ પૂછી લેવાનો. બરોબર. તો ચોક્કસથી પૂછજો ડાઉટ. હું રિપ્લાય આપીશ. અથવા તો એમાં રિપ્લાય ન આપું તો બીજા વિડીયોની અંદર તમને એ ડાઉટ હશે તમારો એ સોલ્વ કરાવી દઈશ. ચાલો નેક્સ્ટ. ત્રીજો દાખલો. સૌથી પહેલા આંકડાઓને હું લખું છું આગળ. તો જોવો જોઈએ શું છે. માઇનસ છે. જોવો આ એક માઇનસ છે. ઓછે વધતે ઓછા થાય એટલે માઇનસને હું 12 લઈ લઉં છું. 10/3 ગુણ્યા આ આંકડા લખી લઉં તો શું છે? 6/5. ઓકે. બીજા કાઉન્સની અંદર ચલો લખી લઈ. PQ ઘન. P અને Q ઘન. P નો કોઈ ઘાત નથી, Q ની જ ઘાત છે. આની અંદર P ની 3 ઘાત Q એટલે કે P ઘન Q. ડન. હવે મને એક વસ્તુ તમે કહો જોઈએ કે આપણે જે આ આંકડાઓ લખેલા છે એમાં કાંઈ ઉડે છે? તો 3 2 6 5 2 10. વધ્યું શું? જો આગળનામાં આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, માઇનસ. શું કામ? તો કે આ માઇનસ છે એટલે અહીંયા પણ માઇનસ આવે. બરોબર. ચાલો આમાં આગળ વધીએ.
તો બરાબર શું થશે? પહેલા તો માઇનસ, પછી 2 2 4. હવે ચલનો ગુણાકાર 3 વાર પી અને અહીંયા ચોથી વાર પી, એટલે કે પી ની 4 ઘાત. 3 વાર ક્યુ, ચોથી વાર ક્યુ, એટલે ક્યુ ની 4 ઘાત. તો આ છે દોસ્તો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ચાલો નેક્સ્ટ, ચોથું. બધાના ચલ સરખા છે, આધાર સરખો, ગુણાકારની નિશાની. તો ઘાતનો સરવાળો બધાના આ આધાર છે એ સરખા છે. તો માત્ર ને માત્ર આધાર સરખો છે તો ગુણાકારની નિશાની કરી અને ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો. તો ચાલો સૌથી પહેલા અહીંયા x ની 1 ઘાત છે તો 1 વધતા 2 વધતા 3 વધતા 4, એટલે વધતા 2 વધતા 3 વધતા 4. ચાલો મારી પહેલા તમારે સરવાળો કરીને કોમેન્ટમાં જણાવવાનું છે. 4 5 6 7 8 9 અને 10 ઘાત થઈ. તો x ની કેટલી ઘાત થઈ? 10 ઘાત થઈ. ડન છે એટલું. તો આ જે આવ્યો x ની 10 ઘાત, આ છે દોસ્તો આપણો આ દાખલાનો જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ, સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપવાનું, પછી એમાં x બરાબર 3 મૂકવાના, પછી x બરાબર 1/2 મૂકી અને કિંમતો આપણે શોધવાની છે. ચાલો સૌથી પહેલા દોસ્તો હું સાદુરૂપ આપું. આનું સાદુરૂપ કેવી રીતના અપાય તો જોજો, ખાસ વ્યવસ્થિત રીતના શીખજો. રકમ લખું છું 3x કૌંસમાં 4x માઇનસ 5 વધતા 3. સાદુરૂપમાં સૌથી પહેલા 3x છે એ આને અને આને ગુણે. જો 3x આને ગુણે તો 4 3 12 થાય. 3 4 12. આ એક વખત x, આ બીજી વાર x, એટલે કે x વર્ગ. વધતે ઓછે ઓછા એટલે ઓછાની નિશાની આવે. હવે 5 3 15. ચલ માત્ર ને માત્ર અહીંયા જ છે એટલે એ એમને, અને આ વધતા 3 છે એ વધતા 3 એમને. તો દોસ્તો આ આપણે સાદુરૂપ આપી દીધું. આ શું કર્યું કહેવાય? તો કે આને આપણે સાદુરૂપ આપી દીધું કહેવાય. હવે રકમમાં આપણને એમ કીધું છે કે x ની અલગ અલગ કિંમત લઈ અને શું જવાબ આવે છે ચકાસો. સૌથી પહેલા x ની આપણે 3 લેવાની છે કિંમત, એટલે કે x બરાબર 3 લેવાની છે. તો સૌથી પહેલા x બરાબર 3 માટે, એટલે કે એના માટે આપણે દાખલો ગણીએ. સૌથી પહેલા હું આ જે આપણને સાદુરૂપ આપ્યા પછીની જે આવ્યું છે એ લખશું. 12x વર્ગ માઇનસ 15x વધતા 3. હવે આમાં x બરાબર 3 લેવાનું કીધું છે, તો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 3, એટલે કે x ની જગ્યાએ એની કિંમત 3 મૂકશું. x બરાબર 3 લેવાનું છે એટલે જ્યાં x હશે એની જગ્યાએ 3 લખશું. અહીંયા x છે તો એની જગ્યાએ હું 3 લખું, વર્ગ છે તો ઉપર વર્ગ લખું. માઇનસ 15 x છે તો એની જગ્યાએ 3 લખું, વધતા 3. હવે આનો ગુણાકાર ભાગાકાર જે કાંઈ હોય એ કરી નાખીએ. સરવાળો બાદ બાકી છે, વર્ગ છે તો એ કરીએ. 3 નો વર્ગ કેટલો થાય? 9. તો 12 કૌંસમાં લખું છું 9, એટલે ગુણાકાર જ કહેવાય. હવે 15 તેરી કેટલા થાય દોસ્તો? 45, એટલે 45 વધતા 3 છે એ એમને. હવે 12 નવા કેટલા થાય? 12 નવા. જલ્દીથી મારી પહેલા તમારે જવાબ આપવાનો છે. 12 નવા 108. હવે માઇનસ 45 વધતા 3 એમને રાખો. ચાલો હવે આપણે આમનું સાદુરૂપ આપીએ. તો 108 એમાં આપણે આ 3 ઉમેરીએ એટલે 111 થાય. 111 માઇનસ 45 છે. તો શું કરીશું? સૌથી પહેલા 11, આગળનામાં 1નો ઘટાડો. હવે 0 છે તો 10 અને એની આગળનામાં 1નો ઘટાડો એટલે 0 થઈ ગયો. 11 માંથી 5 જાય તો 6, 10 માંથી 4 જાય તો 6, એટલે કેટલા એવા? 66 આવ્યા, 66. તો આ દાખલાનો જવાબ આપણો થઈ જશે 66, 66. તો આ શું છે બાળકો? તો આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. આ દાખલાનો એટલે કે આ પહેલાનો જવાબ. હજી બીજું તો આપણે બાકી જ છે. ચાલો હવે સેકન્ડ, બીજા નંબરનું. x બરાબર બીજું શું કીધું છે? 1/2 લેવાનું છે, એટલે કે 1/2
માટે સૌથી પહેલા આ વસ્તુ આપણે સાદુરૂપવાળી જે કોઈ બહુપદી છે એ લખશું 12x² માઇનસ 15x વધતા 3. હવે x ની કિંમત આપણને 1/2 લેવાની કીધી છે, એટલે જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 1/2. તો 12 અહીંયા x છે એટલે 1/2 એનો વર્ગ છે તો વર્ગ માઇનસ 15 1/2 વધતા 3. હવે શું કરીશું? અહીંયા 12 એમને રાખવું. હવે આ વર્ગ કેમ થાય? અડધાનો વર્ગ 1/2 નો વર્ગ, તો કે આ ઉપર નીચેનો કરવાનો. 1 નો વર્ગ કેટલો થાય? 1. અંશનો અંશમાં ને છેદનો છેદમાં. 2 નો વર્ગ કેટલો થાય? 4. બસ આટલું સિમ્પલ છે. માઇનસ હવે આ 15 અને 1/2 છે, તો આ 15 એકા 15 થાય, તો એ આખાનું આવી રીતે લખી શકું 15/2 વધતા 3. હવે જોજો કાંઈ ઉડે છે, આમાં કોઈ ઉડતી હોય વસ્તુ તો ઉડાડો. તો 4 3 12 થાય. હા સાહેબ આ ઉડ્યા. ઓકે, હવે આગળ જોવો જોઈએ તો અહીંયા શું વધ્યું? આટલાનું ખાલી વધ્યું 3, તો એ 3 એમને લખું છું. ત્યારબાદ આ 3 છે, બરોબર, એને ચાલો છેલ્લે જ રાખીએ. હવે માઇનસ 15/2 છે, અને હવે આ +3 છે, તો એ +3 લખું છું. હવે દોસ્તો અહીંયાથી મોટા ભાગના લોકોનું કન્ફ્યુઝન ચાલુ થાય. ચાલો એક સ્ટેપ હજી નાનું કરી દઉં. 6 માઇનસ 15/2. હવે અહીંયા જોવો 3 વત્તા 3 મેં કરી દીધા છે 6. હવે માઇનસ 15/2. હવે કન્ફ્યુઝન ચાલુ થાય. ઘણા શું કરે કે અહીંયાથી આમ છેદ ઉડાડશે 2 3 6. સર આવી ગયો મારો જવાબ. ના, એવું ન થાય. છેદ ક્યારે ઉડે? વચ્ચે ગુણાકાર અથવા તો ભાગાકારની ક્રિયા થતી હોય તો છેદ ઉડે. આ તમે જોવો તો આ બે વસ્તુ છે તે અહીંયા વચ્ચે કાંઈ નિશાની નથી, તો ગુણાકાર સાથે જોડાયેલી છે એટલે છેદ ઉડે, બાકી છેદ ઉડે નહીં. ડન છે એટલી વસ્તુ. ચાલો તો હવે અહીંયા વચ્ચે છેદ નથી ઉડતો તો શું કરવાનું? તો હવે આ બેનો તમે બાદ બાકી એમને ન કરી શકો. સૌથી પહેલા તમારે બેનો છેદ સરખો કરવો પડે. આના છેદમાં કાંઈ નથી તો 1 છે, આના છેદમાં 2 છે, તો હું 2 ને કોઈ દિવસ 1 ન કરી શકું. પરંતુ આ 1 હોય એને હું મારે 2 કરવા હોય તો થાય. કેવી રીતે થાય? તો કે જો 6 છે તો એના છેદમાં હું 2 લખી અને અંશમાં 2 ગુણી દઉં, તો આનો અર્થ એવો થાય કે આ 2 ઉડી ગયા. તો 6 જેવો મિનિંગ થયો કે નહીં એનો? હા સર, સાચી વાત છે. માઇનસ 15/2 લખું. હવે હું શું કરું છું? અહીંયા લખું છું, ખાસ જોજો. 6 2 12 એટલે 12/2. હવે કોઈ આમ ઉડાડી નહીં દેવાનો કે આ 2 6 12 થાય. તો અહીંયા જે હતું ત્યાં જ ઉભા રહેશો પાછા, એટલે ઉડાડવાના નથી હવે. અને માઇનસ 15/2 છે એમને. હવે તમે નોટિસ કરો તો 2/2 છે. તો જ્યારે છેદમાં સરખી કોઈ વસ્તુ આવી જાય ત્યારે તમે એને કોમન એટલે કે ભેગી લખી શકો. ઉપર 12 - 15 અને 2/2 ભેગો 2 લખી શકો. હવે 12 માંથી 15 જાય તો 3 નહીં, શું આવશે? -3 આવશે. એટલે -3 ઉપર આવે અને છેદમાં 2. હવે આ આવ્યો દોસ્તો, આ છે આપણો આ દાખલાનો સાચો જવાબ, -3/2. તો આ રીતે આપણે આ આખો દાખલો કરવાનો થાય છે. સહેલું, થોડુંક લાંબુ થાય, મોટું થાય, પણ થોડીક પેશન્સ રાખવાની. સાથે સાથે ગણતરીમાં ભૂલ ન થાય એનું થોડુંક ધ્યાન રાખવાનું, એટલે દાખલો થઈ જશે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. સૌથી પહેલા રકમ જ આપણે જોઈએ છીએ કે આની અંદર આનું પહેલા સાદુરૂપ આપવાનું છે, પછી a બરાબર 0 લેવાનું, પછી a બરાબર 1 લેવાનું, અને પછી a બરાબર -1 લેવાનું છે. અને એના માટે આપણે એની કિંમત શોધવાની છે. ચાલો સૌથી પહેલા હું સાદુરૂપ આપું આમનું. તો રકમ આ ટાઈપની કંઈક છે. જોજો જોઈ, બધા જ અહીંયા ધ્યાનથી જોવે. સૌથી પહેલા a વર્ગ વધતા a વધતા 1 વધતા 5. આ રકમ છે. અહીંયાથી a છે એ આને આને ને આને ગુણે. a છે સૌથી પહેલા a વર્ગને ગુણે તો શું થશે? અહીંયા 2 વારે, અહીંયા 1 વારે, એટલે કુલ 3 વખતે. વચ્ચે વધતા છે તો વધતા. હવે એને ગુણે તો a ગુણ્યા a એટલે કુલ 2 વારે થયા, એટલે કે a વર્ગ. અને હવે a છે એ 1 ને ગુણે તો એ એમને રહેશે. અને હવે આ વધતા 5 છે એ +5.
તો આ દોસ્તો થયું આપણું સાદું રૂપ. હવે આની અંદર આપણે કરવાનું શું છે, તો કે આની અંદર સૌથી પહેલા આપણે a બરાબર 0 લેવાનો છે. તો આપણે લખીએ એક કરીને કે a બરાબર 0 માટે સૌથી પહેલા હું આ લખી લઉં છું. તો જોજો જોઈ a ઘન વત્તા a વર્ગ વત્તા a વત્તા 5. હવે આમાં એની વેલ્યુ એની કિંમત આપણે અહીંયા 0 લેવાની કીધી છે, એટલે જ્યાં જ્યાં a ત્યાં ત્યાં 0, એટલે 0 નો ઘન 0 નો વર્ગ વત્તા 0 વત્તા 5. હવે આમાં તમે જોવો તો આટલી વસ્તુ 0 થઈ જાય, કારણ કે 0 નો ઘન 0, 0 નો વર્ગ 0 અને આ 0 0, અને બધાનો સરવાળો કરો તો 0 થાય. તો આ 0 વત્તા 5 શું જવાબ આવે દોસ્તો, તો 5 જવાબ આવે. તો આ થઈ ગયો આપણો આ પહેલાનો જવાબ. બહુ સહેલું છે, બહુ સિમ્પલ છે, કશું ગભરાવાનું નથી. વામજાનો વિદ્યાર્થી કોઈ દી મૂંઝાય નહીં, બરોબર, આવડી જ જવાનું છે. થોડીક પ્રેક્ટિસ મહેનત માગે તો કરવાની. ચાલો નેક્સ્ટ. હવે આપણે કરીએ છીએ a બરાબર 1 માટે. તો હવે a બરાબર 1 લઉં તો અહીંયા હું લખું પહેલા તો કલર થોડોક ચેન્જ કરી નાખીએ. બીજું છે a બરાબર 1 માટે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે સાદુરૂપ કરેલી જે વસ્તુ હતી એ વસ્તુ આ લખી લઈએ. a ઘન વત્તા a વર્ગ વત્તા a વત્તા 5. હવે જ્યાં જ્યાં a છે ત્યાં એની વેલ્યુ મારે 1 લેવાની છે. તો જ્યાં a છે ત્યાં હું 1 લખીશ. 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 5. 1 નો ઘન 1 થાય, 1 નો વર્ગ પણ 1 થાય, આ 1 1 અને 5 વત્તા 1 વત્તા 5. સરવાળો કરો, બહુ સિમ્પલ છે. 5 6 7 અને 8, તો જવાબ આવ્યો 8. તો આ 8 આવ્યો એ જ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન છે એટલું. ચાલો નેક્સ્ટ. હવે ત્રીજા નંબરનું a બરાબર -1 માટે. એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે હો. a બરાબર -1 છે, એમાં તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવું પડે. ચાલો ત્રીજું a બરાબર -1 માટે. તો સૌથી પહેલા આપણું જે આ સાદુરૂપ આપેલી વસ્તુ છે એ લખી લઉં. તો a ઘન વત્તા a વર્ગ વત્તા a વત્તા 5. હવે જ્યાં જ્યાં a છે એની જગ્યાએ હું -1 મૂકીશ. તો જો -1 ની 3 ઘાત વત્તા -1 ની 2 ઘાત વત્તા -1 વત્તા 5. હવે માઇનસ નિશાની હોય આની આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. ખાસ સમજજો દોસ્તો, કોઈ પણ માઇનસ હોય એની જો બેકી ઘાત હોય, કેવી ઘાત હોય, બેકી ઘાત હોય, તો એનો જે જવાબ આવે એ ધન આવે. એટલે કે હું -2 ની 2 ઘાત કરું તો 2 નો વર્ગ કેટલો થાય, 4. પણ આ બેકી ઘાત હોવાથી +4 જવાબ આવશે, -4 જવાબ નહીં આવે. પરંતુ જ્યારે કોઈની એકી ઘાત હોય, એકી ઘાત એટલે 1 3 5 7, આ એકી ઘાત હોય, કેવી ઘાત હોય, એકી ઘાત હોય, ત્યારે શું થશે કે આ માઇનસ હશે તો એનો જે 1 નો ઘન 1 થાય, પણ માઇનસ હશે તો માઇનસ રહેશે અને પ્લસ હશે તો પ્લસ રહેશે. પણ જ્યારે બેકી ઘાત હોય ત્યારે માઇનસ હોય તો જવાબ પ્લસ થઈ જાય, અને પ્લસ અહીંયા કદાચ હોય તો પણ જવાબમાં ધન જ રહે. એટલે કે કોઈની બેકી ઘાતનો જવાબ ઋણ ન આવે, પણ જ્યારે કોઈની એકી ઘાત હોય તો માઇનસ હોય તો માઇનસ જવાબમાં આવે, અને અહીંયા પ્લસ હોય તો જવાબમાં પ્લસ જે હોય એ આવે. ડન છે. આ કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ દોસ્તો. આ કોન્સેપ્ટ બધાને યાદ રહેવો જોઈએ. ચાલો હવે તમે મને કહો જોઈએ કે અહીંયા -1 ની કેટલી ઘાત છે, 3 ઘાત છે. તો 1 નો ઘન 1 થાય પહેલા તો. હવે નિશાનીનું વિચારો, કઈ નિશાની છે, તો કે એકી છે. 1 3 5 7 9 એટલે માઇનસ છે તો માઇનસ રહેશે. હવે અહીંયા -1 નો વર્ગ કેટલો થાય, તો કે 1 નો વર્ગ 1 થાય. પણ ઘાત બેકી છે
એટલે શું થશે? આ માઇનસ છે તો પણ ઈ પ્લસ થઈ જશે અને આ વધતા અને આ વધતા વધતે વધતે વધતા. હવે અહીંયા -1 ની 1 ઘાત છે એટલે -1 નો -1 એમને એકી ઘાત છે અને વધતે ઓછે શું થઈ જશે? -1 થઈ જશે અને વધતા 5. હવે આમાં થોડુંક આપણે હજી ડિટેલમાં જઈએ તો જોજો, આવી રીતના આપણે કરી શકીએ કે -1 +1 ઉડી ગયા, માઇનસ પ્લસ સરખું છે તો ઉડી ગયું. વધ્યું શું ખાલી? તો કે 5 - 1. ઓછે વધતે ઓછા 5 માંથી 1 જાય તો 4 આવે એટલે આપણને વધ્યા 4 અને આ 4 છે એ આપણો આ દાખલાનો જવાબ છે. આ દાખલાનો સરસ મજાનો જવાબ છે, સરસ મજાનો. ડન છે. કોઈને કોઈ ડાઉટ? અહીંયા હું જવાબ લખી દઉં છું. ઘાતમાં કોઈને કઈ ડાઉટ જલ્દીથી કોમેન્ટ કરીને જણાવો. જો તમને ન સમજાણું હોય તો ફરી વખત વિડીયોને તમે પાછો લઈ અને પાછો એટલો પોર્શન જોઈ લેજો એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. 5મો ક્વેશ્ચન છે. શું છે? તો કે આમાં સરવાળા કરવાના કીધા છે. બરોબર, સરવાળા કરો એમ લખ્યું છે. તો ચાલો આપણે સરવાળા કરીએ. એટલે કે ટૂંકમાં સાદુરૂપ આપવાનું અને વચ્ચે અલ્પવિરામ છે ને આપણે સરવાળા કરવાના. સૌથી પહેલા હું રકમ લખું વચ્ચે સરવાળાના નિશાની સાથે. તો જોવો જોઈએ રકમ કેવી થશે. આ વસ્તુ એમને લખું p કૌંસમાં p - q વચ્ચે પ્લસ. હવે આનું કેવું થશે? q કૌંસમાં q - r, q કૌંસમાં q - r વચ્ચે પ્લસ. હવે આ વસ્તુ હું એમને લખું છું r કૌંસમાં r - p. હવે જોવો જોઈએ પહેલા તો આટલાનું સાદુરૂપ આપવાનું. p નો ગુણાકાર આની સાથે પછી આની સાથે. જો p નો ગુણાકાર પહેલા હું આની સાથે કરું તો જવાબમાં શું આવે મને કયો જોઈએ? તો કે p વર્ગ 2 વાર p થયા એટલે વધતે ઓછે ઓછા p નો ગુણાકાર q સાથે કરું તો pq. વચ્ચે વધતા છે એટલે q નો ગુણાકાર q સાથે કરો એટલે વધતા q વર્ગ. q નો ગુણાકાર r સાથે કરો એટલે qr અને વધતે ઓછે ઓછા ઓછા qr. હવે વધતે વધતે વધતા r નો ગુણાકાર r સાથે સૌથી પહેલા કરવામાં આવે એટલે r વર્ગ થાય. હવે એ જ r નો ગુણાકાર હવે -p સાથે કરવામાં આવે તો વચ્ચે વધતે ઓછે ઓછા rp થાય. ડન છે દોસ્તો. તો હવે આમાં કઈ આગળ થાય મને કયો જોઈએ? આગળ કોઈ નવું સ્ટેપ થાય? તો કે ન થાય. તો દોસ્તો આ જે આવ્યો આ જ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. બસ શાંતિથી કરતું જવાનું, નિશાનીમાં ધ્યાન દેતું જવાનું, જવાબ આવી જ જાય. ચાલો નેક્સ્ટ. આમાં પણ સરવાળો કરો. આટલી વસ્તુ છે. સૌથી પહેલા આ વસ્તુ લખી લઉં, પછી પ્લસ અને પછી આ વસ્તુ લખી લઉં છું. તો 2x કૌંસમાં છે z - x - y વચ્ચે પ્લસ. હવે છે 2y કૌંસમાં z - y - x. 2x નો ગુણાકાર z સાથે કરો તો શું થાય? 2xz. હવે આ વધતે ઓછે ઓછા 2x નો ગુણાકાર x સાથે કરો એટલે -2x વર્ગ. હવે આ વધતે ઓછે ઓછા 2x નો ગુણાકાર y સાથે કરો એટલે ઓછા 2xy. આ રીતનો થયું. હવે આગળ તમે કયો જોઈ શું થશે? 2y નો ગુણાકાર z સાથે કરો એટલે +2yz. હવે 2y નો ગુણાકાર આની સાથે કરો તો વધતે ઓછે ઓછા એટલે -2. આ એક વખત y, આ બીજી વખત y એટલે y વર્ગ. હા કે ના? આ થોડીક લાઈન કેમ ઉપર વહી જાય છે? ઉપર ત્રાસી જાય છે, ત્રાસી જાય છે. હા હવે થોડુંક થયું સીધું. ડન છે. હવે ચાલો આનો ગુણાકાર આની સાથે હવે કરું તો 2yx અથવા તો xy અને વધતે ઓછે ઓછા 2xy. ડન છે એટલી વસ્તુ. કોઈને કઈ ડાઉટ ખરો એટલામાં? લગભગ ન હોવો જોઈએ. હવે આગળ આમાં જોવો જોઈએ તો અહીંયા 2xz છે
ઓકે ડન. હવે અહીંયા 2xy છે. ઓકે ડન. અહીંયા 2xy છે, ભલે -2xy છે બેયમાં. ઓકે. અને અહીંયા 2yz છે. તો હવે હું શું કરીશ? સરખી વસ્તુ ભેગી કરું. તો અહીંયા આ અને આ સરખું છે, તો એ બંનેને હું ભેગી કરું. કેવી રીતના કરીશ? તો કે આ 2xz એમને, હવે આ 2yz લખું ઈ એમને, પ્લસ છે તો પ્લસ 2yz. હવે આ બેનો સરવાળો કરું, ઓછે ઓછે વધતા થાય, 2 વધતા 2 4 થાય, 4 એટલે ઓછા છે એટલે ઓછા 4xy. આને ચોકલેટ ગણો, આ 2 ચોકલેટ, અહીંયા 2 ચોકલેટ, ઓછે ઓછે વધતા કરવાની, કુલ 4 ચોકલેટ થઈ. ગુણાકાર નથી, જો ગુણાકાર હોત તો x વર્ગ y વર્ગ આવત. આ સરવાળો છે એટલે ખાલી xy આવશે. ડન છે, એટલું ધ્યાન રાખવાનું. હવે આ x વર્ગ y વર્ગ વાળું પદ લખશું. x વર્ગ વાળું પદ લખું તો -2x વર્ગ, અને y વર્ગ વાળું આ પદ લખું તો એ થઈ જાય -2y વર્ગ. તો દોસ્તો આ થઈ ગયો આ દાખલાનો સરસ મજાનો જવાબ. લ્યો બોલો. હા, હવે બરોબર જવાબ. ડન છે. બધાને સમજાનું, કોઈને કાંઈ ડાઉટ, લગભગ કોઈને કાંઈ તકલીફ હોવી જોઈએ નહીં. વધીએ આગળ. બસ સ્વાધ્યાય પૂરું કરી જ દેવાનું છે આ વિડીયોમાં. ચાલો, ઓલું સરવાળો હતો, આ બાદ બાકી કરવાની છે. તો પહેલા આ લખું, પછી માઇનસની નિશાની મૂકું, પછી આ લખું. હવે ગમે ત્યારે બાદ બાકી કરવાની હોય તો એ ખાસ ધ્યાન રાખવું પડે. કેવી રીતના? ચાલો સમજાવું. સૌથી પહેલા હું રકમ લખું છું. તો 4l કૌંસમાં 10n માઇનસ 3m વત્તા 2l. હવે બાદ બાકી કરવાની છે તો અહીં વચ્ચે માઇનસની નિશાની આવશે એટલે માઇનસ. હવે આ વસ્તુ એમને લખું છું એટલે કે 3l કૌંસમાં l માઇનસ 4m વત્તા 5n. હવે માની લો કે અહીંયા 3l ન હોય તો માઇનસ લખીને કાઉન્સ વગર ડાયરેક્ટ એલ ને એવું ન લખાય. ને આપણે માઇનસ લખીને આ વસ્તુ તો કાઉન્સમાં જ લખવી પડે, કારણ કે માઇનસ કાઉન્સની અંદર બધાને ગુણે, એટલા માટે માઇનસ હોય તો ગુણવાના. હવે જોજો કેવી રીતે. સિમ્પલ. 4 10 40, અહીંયા એલ અહીંયા n એટલે કે ln. હવે આનો ગુણાકાર આની સાથે થઈ ગયો. હવે આનો ગુણાકાર આની સાથે, પછી આની સાથે. ઓછે વધતે ઓછા થાય. 4 તેરી 12 lm એટલે 12 lm. વધતે વધતે વધતા 4 2 8, એક વાર l બીજી વાર l એટલે કે l વર્ગ, એટલે વધતા 8 l વર્ગ. ડન છે એટલી વસ્તુ. વધતા 8 l વર્ગ. હવે જો આ માઇનસ એ ભેગો રાખવાનો હો. ઓછે વધતે ઓછા થયું એટલે -3, એક વાર l બીજી વાર l એટલે કે l વર્ગ, 2 વખત l થયો. હવે ઓછે ઓછે વધતા થાય એટલે પ્લસ 3 4 12. આ l આ m એટલે શું થયું? l m. હવે ઓછે વધતે ઓછા નિશાની ખાસ જોતું જવાનું. 3 5 15. આ l અને આ n એટલે કે l n. આ રીતની વસ્તુ થઈ દોસ્તો. હવે આમાં કોઈ સરખી વસ્તુ ખરી? તો આમાં તમે નોટિસ કર્યું હોય થોડુંક પણ તો જોજો, આ -12 lm અને +12 lm ઉડી ગયા. હવે કોઈ સરખી વસ્તુ? તો કે આ ln વાળું પદ અને આ ln વાળું પદ બે સરખું છે. એના સિવાય આ l² વાળું પદ સરખું કરીએ, આ l વર્ગ વાળું પદ અને આ l વર્ગ વાળું પદ સરખું છે. તેનું સાદુરૂપ આપીએ ચાલો. તો સાદુરૂપ કેવી રીતના દેવાય? વધતે ઓછે ઓછા 40 ચોકલેટ માંથી 15 ચોકલેટ બાદ કરો. તો 40 માંથી હું સિમ્પલ 15 બાદ કરું તો કેટલા આવે? અહીંયા 10, અહીંયા 3. 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2, 25 આવે. કેટલા આવે? 25. એટલે કે 25 lm. lm છે એમને. હવે 8 ચોકલેટ માંથી 3 ચોકલેટ બાદ કરું તો 8 માંથી 3 જાય તો
તો કે 5 એટલે +5 ચોકલેટ શું છે એમાં એટલે કે L વર્ગ તો 25 LM 5 L વર્ગ આ છે દોસ્તો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ ડન બધાને સમજાઈ ગયું કોઈને કઈ આમાં કન્ફ્યુઝન હવે મને નથી લાગતું હોય અને હોવું પણ ન જોઈએ હોવું પણ જોઈએ નહીં ચાલો અને હોય તો જણાવજો પાછું શરમાતા નહીં બીતા નહીં સાહેબે કીધું ન હોવું જોઈએ એટલે નહીં પૂછવાનું એવું ન હોય જ્યાં ડાઉટ હોય પૂછી જ લેવાનો ચાલો બાદ બાકી કરો ફરી પાછું બાદ બાકી છે આ માઇનસ આ આખે આખું તો હવે જોજો કેવી રીતના લખશું કે સૌથી પહેલા હું પહેલું લખું છું કે 4c માઇનસ a વધતા b વધતા c હવે આ અવળું મોટું છે ને આખે આખાનું કાઉન્સમાં લખીશ અને પછી હું વચ્ચે માઇનસ મૂકું માઇનસ આખે આખું કાઉન્સમાં લખું 3 કાઉન્સની અંદર કાઉન્સ ભલે કરવો પડે a પ્લસ b પ્લસ c કાઉન્સ પૂરો માઇનસ 2b a માઇનસ b પ્લસ c ડન એટલું કાઉન્સની અંદર કાઉન્સ કર્યો અથવા તો જો મારે કાઉન્સની અંદર કાઉન્સ કરવો હોય તો હું આવી રીતે પણ આને કરી શકું જો બતાવું તમને મોટો કાઉન્સ એટલે કે આ રીતનો કાઉન્સ એટલે બારે મોટો કાઉન્સ થઈ ગયો અંદર નાનો કાઉન્સ થઈ ગયો એટલે ખબર પડે કે આ બહારનો કાઉન્સ ને ઓલા અંદરના કાઉન્સ થયા ચાલો નેક્સ્ટ હવે 4c છે ઈ આને ગુણે આને ગુણે ને આને ગુણે સૌથી પહેલા માઇનસ એને ગુણે એટલે -4 AC હવે 4c છે બીને ગુણે વચ્ચે વધતા છે એટલે વધતા 4BC હવે વધતે વધતા 4c ને ગુણે એટલે +4c વર્ગ આવું થાય વચ્ચે માઇનસ છે માઇનસ રાખો મોટો કાઉન્સ છે મોટો કાઉન્સ એમને ભલે રહ્યો હવે 3 છે એને ગુણે એટલે 3a વર્ગ 3 છે બીને ગુણે વચ્ચે વધતા છે તો વધતા 3ab 3 છે એ સીને ગુણે વચ્ચે વધતા છે તો વધતા 3ac હવે અહીંયા જોવો ઓછા છે તો ઓછે વધતે ઓછા 2b એને ગુણે એટલે -2ab હવે ઓછે વધતા 2b બીને ગુણે એટલે પ્લસ ઓછે વધતા થયા 2b સ્ક્વેર અને ઓછે વધતે ઓછા 2bc ને ગુણે તો -2bc ઓછે વધતે ઓછા થયા એટલા માટે ડન છે કોઈને કાંઈ તકલીફ લગભગ કોઈ તકલીફ આની અંદર હોવી જોઈએ નહીં ચાલો વધીએ આગળ ચાલો હવે આ વસ્તુ બધી એમને લખી લો -4ac વધતા 4bc વધતા 4c વર્ગ હવે આગલા મેં કીધું તો બારે માઇનસ હોય તો આખા કાઉન્સને ગુણે જ્યારે માઇનસ આખા કાઉન્સને ગુણે ત્યારે આખા કાઉન્સની અંદરની નિશાનીઓ ચેન્જ થાય આ પ્લસ છે અંદર તો એ માઇનસ થઈ જાય -3a વર્ગ હવે આ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય -3ab હવે આ પણ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય એટલે -3ac આ માઇનસ છે તો એ પ્લસ થઈ જાય +2ab આ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય એટલે -2b વર્ગ આ માઇનસ છે તો એ પ્લસ થઈ જાય +2bc આ રીતના આખે આખા કાઉન્સને ગુણે એટલું તમારે યાદ રાખવાનું છે ડન છે વધી આગળ સરખી વસ્તુ હોય એને ભેગી કરો સરખી વસ્તુને ભેગી કરો એટલે શું તો કે આની અંદર તમે ગોતો જોવો આ AB વાળું પદ આ AB વાળું પદ ઓકે હવે આ AC વાળું પદ આ AC વાળું પદ ઓકે હવે આ BC વાળું પદ છે આ BC વાળું પદ છે પહેલા આટલી વસ્તુનું આપણે કરીએ થોડુંક દેખાતું ન હોય તો ચાલો હવે દેખાશે સૌથી પહેલા આપણે AB વાળું લખીએ બરોબર લાઈનમાં તો જુઓ ઓછે વધતે ઓછા 3 ચોકલેટમાંથી આ ચોકલેટ 3 ચોકલેટમાંથી 2 ચોકલેટ બાદ કરો તો 1 ચોકલેટ વધે કેટલી વધે 1 ચોકલેટમાં 1 ન લખો તો હાલે ખાલી AB લખો તો હાલે હવે 3 મોટા કે 2 મોટા તો મોટા 3 છે એની આગળ નિશાની માઇનસ છે તો આગળ માઇનસ નિશાની હવે BC વાળું પદ વધતે
વધતે વધતા, બરોબર. તો 4 વત્તા 2 કેટલા થાય? 6. એટલે કે બેયમાં પ્લસ છે એટલે પ્લસ 6BC. ડન છે. હવે તમે આગળ 80 વાળું પદ જોવો જોઈએ. તો ઓછે વધતા 4 વત્તા 3 કરો તો 7. 4 મોટો છે, એની નિશાની માઇનસ છે એટલે કે -4AC. હવે આટલી વસ્તુ થઈ જાય એટલે હવે આમાં જોવો તો એ વર્ગ વાળું એક જ પદ છે, બી વર્ગ વાળું એક જ પદ છે અને સી વર્ગ વાળું એક જ પદ છે. તો બેઠે બેઠા લખી નાખીએ. સૌથી પહેલા એ વર્ગ વાળું પદ એટલે કે -3. શું લખશું? -3 એ વર્ગ. હવે આપણું આ બી વર્ગ વાળું પદ છે લખવું એટલે કે -2B વર્ગ. અને હવે આપણું આ સી વર્ગ વાળું પદ લખવું એટલે કે +4 છે એમાં એટલે +4C વર્ગ. ડન છે. એટલી વસ્તુ ડન છે. બહુ સહેલું છે. કોઈને કઈ ડાઉટ આમાં એસી છે ને, એસી પાછા ગણી લઈ. અહીંયા 4 એસી છે, અહીંયા 3 એસી છે. તો ઓછે વધતા થાય 4 વત્તા 3 7 થાય. ત્યારે હું 7 બોલ્યો તો પણ લખા ભૂલથી 3 એવું મને 4. તો આપણે એને સુધારી અને 7 કરી દઈએ, 7 એસી. હવે ડન. તો હવે થઈ ગયો આપણો આ જવાબ. ડન છે. કોઈને કઈ ડાઉટ? સૌથી કદાચ મોટો દાખલો આ હશે, પણ આ બહુ સહેલું છે. ખાલી નિશાનીમાં જ આપણે ધ્યાન રાખવાનું છે, બાકી કોઈ તકલીફ પડે એવી વસ્તુ છે નહીં. તો દોસ્તો, આની સાથે સાથે આપણું આખું સ્વાધ્યાય છે એ સરસ રીતે પૂરું થઈ જાય છે. આશા રાખું છું કે આખું સ્વાધ્યાય તમને સમજાઈ ગયું છે. જો બાળકો આમની PDF ફાઇલ તમારે જોતી હોય તો ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી મળી જશે, તથા બીજા વિડીયો પણ ત્યાંથી એક્સેસ કરી શકશો. એના માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. તમને મારું મેથ્સ સમજાવેલું સમજાતું હોય તો તમે કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને 0 to Hero બેચ જોઈન્ટ કરી શકો છો, જેની ફી ₹799 છે આખા વર્ષ માટેની. બરોબર. તમારી પાસે માત્ર ₹799 હોય તો ચોક્કસથી તમે આમાં જોઈન્ટ થઈ જવાય. બરોબર. તો આશા રાખું છું બધું સમજાઈ ગયું છે. જો સમજાણું છે તો ચોક્કસથી વિડીયોને પહેલાં તો લાઇક, થમ્સઅપ બધા કરી દે. તમારા માટે આખી ટોપર બેચ ફ્રી છે. ફ્રીમાં આખું ધોરણ 8 તમને યુટ્યુબમાં ભણાવવાનું છે. તો ચોક્કસથી તમારો સપોર્ટ 100% મને જોઈશે. ડન છે. તો ચોક્કસથી બધાએ લાઇક કરી દેવાનો છે. તથા આ વિડીયોને તમારા ક્લાસના વિદ્યાર્થી મિત્રો છે, તમારા ફ્રેન્ડ્સ છે, તેની સાથે શેર કરો. બધા સાથે ભણો ને. બરોબર. બધા સાથે ભણશો તો ભણવાની ખૂબ મજા આવશે. તો ચોક્કસથી શેર કરો. કોઈ પણ વસ્તુ સમજાય છે તો કોમેન્ટમાં જણાવો, સર સમજાઈ ગયું, મજા આવી ગઈ હોય વિડીયો જોઈને, બધું જ સમજાઈ ગયું હોય તો કોમેન્ટ લખો, જેથી કરીને હું પણ મોટિવેટ થાઉં. કોઈ ડાઉટ હોય તો ડાઉટ પણ પૂછો. ડન છે. તો ચોક્કસથી કોમેન્ટ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.